અમરેલી ધારી એસટી ડેપો ખાતે 2 કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો। ધારી એસટી ડેપોમાં હેડ મેકેનિક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બાબરિયાની વિભાગીય કચેરી ખાતે બદલી થતા તેમજ ટીસી તરીકે ફરજ બજાવતા દલસુખભાઈ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા એમ બંને કર્મચારીઓનો વિદાય સમારંભ એસટી વર્કશોપ ખાતે રાખવામાં આવ્યો હતો। તેમણે ઈમાનદારીપૂર્વક ફરજ બજાવી હતી અને કાર્યક્રમ એસટી ડેપો મેનેજરની હાજરીમાં યોજાયો હતો। તેમને બંને કર્મચારીઓને ફુલહાર પહેરાવીને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને એસટી પરિવાર દ્વારા ગિફ્ટ પણ આપવામાં આવી હતી। તેમનું જીવન સ્વસ્થ અને નિરોગી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ તકે ઉપસ્થિત ડેપો મેનેજર એમ દાદુ તેમજ વહીવટી સ્ટાફ તેમજ ડ્રાઈવર, કંડક્ટર, મેકેનિક સ્ટાફ, એપ્રેન્ટિસ તેમજ તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતે ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા અને ભાવભરી વિદાય આપવામાં આવી હતી। કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। ટીસી જે વયમર્યાદાના કારણે ગત 30/6/25ના રોજ નિવૃત્ત થયેલ, આજ રોજ 27/5/25ના રોજ તેનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ કરેલ। તેમાં પ્રમુખ સ્થાને શ્રી દામજીભાઈ દાપડા, હસમુખભાઈ દાપડા તથા મનુભાઈ દાપડા, પછી આપણા નિવૃત્ત જે શ્રી પાલજીભાઈ ચાવડા હાજર રહે, તેમજ એટીઆઈ શ્રી સ્પેશિયલ અમારા માનને ખાતર અહીંયા આવી ભૈલુભાઈ બસિયા, રાજુભાઈ એટીઆઈ ડિવિઝન તથા મનોજભાઈ વાળા, શિવરાજભાઈ કેશિયર, રહીમભાઈ, પછી ધવલભાઈ, ડ્રાઈવર, કંડક્ટર તથા બહેનો ચડતા ઉતરતા બધા બહોળી સંખ્યામાં હાજર રહી દલસુખભાઈનો વિદાય કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ અને સંપન્ન કરે તે બદલ આવેલ તમામ મારા ભાઈઓ, બહેનો તથા મારા માન ખાતર જ્યાં જ્યાંથી અમે જે લોકોના ફોન દ્વારા જાણ કરી તમામ પધારેલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન।